જય રામનાથ, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે સાણંદ જવાના છે, સાણંદનો વિડીયો બનાવવાનો છે, તો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં। વિડીયો ચાલુ કરીએ આપણે વિડીયોનો બીજો ભાગ। વરસાદ હવે બંધ થઈ ગયો છે, ઉપલેટા બાયપાસમાં થઈએ આપણે અત્યારે। વાતાવરણ મસ્તનું જોરદાર ઠંડુ છે અત્યારે, ગાડી આપવાની મજા આવે છે। આ જેતપુર છે, આપણે ગામમાં જવાય જેતપુર। આ બીજી આપણી જુનાગઢ સોમનાથથી આવે છે, ઉપરનો બ્રિજ છે ને। બીજો આમ તમે અમે દેખાય દેખાય ગમને આ જેતપુર ગામમાં જાય દેખાય। આગળ સીધું જવાનું છે નવાગઢ બાજુ હાઈવે હા નવાગઢ છે, નીચે જાઓ તો નવાગઢ હાઈવે જવાનું હા જેતપુર રાખી દીધી છે। આ નવાગઢ વચ્ચે આપણે જેતપુર નવાગઢ આવે ને થોડાક આગળ આવીએ એટલે દેવંગી હોટલ આવે છે, ત્યાં આપણે જમવાનું છે। 1:30 વાગી ગયો, જમી લઈએ અહીંયા આવે દેવંગી હોટલે। રાણાવથી આવતા તો નવાગઢ વટીને આવે, રાજકોટથી આવતા નવાગઢ પહેલાં આવે છે દેવંગી હોટલ। ચાલો જમી લઈએ, જમી લીધું છે ને હવે ગાડી આવી ગયા છે, હવે ધીમે ધીમે હાલતી કરીએ છે। થોડો ઘણો તડકો છે તો ત્યાં વાંધો નહીં આવે, ધીમે ધીમે હાલતી કરીએ। હાલો થોરાડા વાળું ઢોળ નાખું, થોરાડા ભાગ ખાઈ ગયું હે થોરાડા વાળું। કાકોડ વાળું બ્રિજ બને, થોડા મંદિર છે એનું બ્રિજનું કામ ચાલુ છે। બ્રિજ બને છે અહીંયા થોડા ગામ જવા માટે, વાહન બહુ ટ્રાફિક થાય છે અહીંયા એટલે નવાગઢ ખાઈને ભાગ્યા હતા। આપણે ગોંડલ પૂગી ગયા છે ગણેશભાઈના રાજમાં। ગોંડલ છે ગામમાં જવાય દેખાય આવી ગયો ગોંડલ માર્કેટ યાર। ચોમાહાના ખાડા પડી ગયા રે, હવે જંતર વાગી જાય નકાર ગોંડલની મજા છે। બાકી જ્યારે અમે છે ચેક કરું જાય જૂના નવા બધા વેચાય છે। વાળું તોડ નાખું રાજકોટ રિંગ રોડ, રાજકોટનો રિંગ રોડ છે, આ બે બાજુ જોવાયા આખો રાજકોટના હોટલોમાં ઘૂમરો લાગી જાય ટૂંકમાં। એક આ બાજુ જાય છે જે જાય એક આ બાજુ એક રિંગ રોડ જવાય અને આ બાજુ રિંગ રોડ જવાય। આ હે ગોંડલ ચોકડી, બ્રિજ છે, નીચે જાવ તો તમે સિટીમાં જવાય, આપણે સીધું જવાનું છે અમદાવાદ ચોકીલા બાજુ।
રાજકોટ જો ગોંડલ ચોકડી વાળું બ્રિજ છે એની ઉપર આપણે જો તમે દેખો તો રંગીલું રાજકોટ. વાળું કોલ નાખવું હે કોકલિયા પેલા હે ને કોલ નાખવું હવે આ કાકુ તો હોય અત્યારે એટલે આટલો બહુ હોય કાકુ ત્યાં તો ચોટીલા પગી ગયા આપણે માતાજીના ધામમાં આજે ટ્રાફિક નથી કાંઈ અત્યારે સાંજે બહુ ટ્રાફિક હોય ભાઈ બહુ હતી ચોટીલા પૂગી ગયા આપણે તો તમે ઝૂમ કરીને દેખાડું માતાજીનું મંદિર માનું મંદિર છે ઉપર ચોટીલા ચોટીલાની બજાર છે બજાર છે જો ગાડી ઊભી રાખી છે આપણે ચા પાણી પીવા ચોટીલા મંદિરને સામે ચા પાણી પી લે પછી ધીમે ધીમે હાલતા થાય આપણે નિરાશ હાલવું આપણે હવે ધીમે ધીમે ચાલુ કરીએ ગાડી આગળ અમદાવાદ પહેલાં પૂગી જાય મિત્રો સોરી સાણંદ પહેલાં અહીંયા જઈને હોઈ જાય પ્લાન્ટ અંદર લઈ લે ગાડી તો ઉપાધિને અમે સોરી ડીઝલની જતા સાણંદ તો અમદાવાદ ને સાણંદ બધી બહુ બીજી મહારાષ્ટ્રીઓ એટલે બહુ ધ્યાન રાખવું પડે ડીઝલનું આપણે અરે ચોટીલાની બજાર છે અમે તો અહીં આવીએ તો એને જઈ શકતા જવો દર્શન કરવા અમુક અમુક ક્યાંયથી આવે ડ્રાઈવર ધંધો એવો હોય ને જવો રઘુલાલ આવો હા જમવાનું ચોટીલાની બજાર છે બગોદરા વાળું ટોલ નાખો લીંબડી ભગતનું ગામ એ કાંઈ કે ઉતાર્યો નહોતો એનો વિડીયો બહુ લાંબો વિડીયો થઈ જાય એટલે આ બગોદરા વાળું ટોલ નાખો છે આપણે બગોદરા વાળો ટોલ નાખો આપણે સીધું અમદાવાદ બાજુ જ જવાનું હોય તારાપુર ખેડા બાજુ ધોળકા બાજુ જે જવાનું છે સીધું જ જવાનું હોય આપણે ભાવનગર બાજુ જવાય જો દેશી જુગાડ આપણો દેશી એસી એવો ગાડું રાખી દીધું છે ત્યાં બારી છે જોરદાર હવા આવે એસી વાળી એવો દેશી જુગાડ આપણો દેશી એસી હવે ઘટે જોવો આપણે સીધું જ જવાનું છે આપણે અમદાવાદ બાજુ અમદાવાદથી સાણંદ જવાનું હોય આપણે બાવડાથી અમદાવાદ ને અમદાવાદથી આપણે સાણંદ જવાનું હોય બાવડા હે બીજી ગેટે તમે જાઓ ને જમણી બાજુ બાવડા ગામ આવે સાચી જવાય ડાબી બાજુ પણ આપણે છે ને રિંગ રોડમાં થઈને જવાનું છે ત્યાં પ્લાન્ટ છે ખાલી કરવાનું તો સીધું જવાનું રિંગ રોડમાં આપણે અમદાવાદમાં આવી ગયા આને છે ને આ એરિયાને કહેવાય મોરૈયા અમદાવાદ હજી થોડુંક સિટી બાકી છે આપણે આને કહેવાય મોરૈયાનો બ્રિજ છે અમદાવાદ વાળું સિટીમાં તો નથી જવાનું રિંગ રોડમાં જવાનું આપણે રિંગ રોડ સિટી અંદર તો નથી જવાનું આપણે આ રિંગ રોડ છે જો ઉપર તમને બ્રિજ દેખાતો હશે આપણે જવાનું છે ખાલી સાઈડમાં સીધા જઈએ તો સિટીમાં જાય હવે રિંગ રોડમાં જવાનું છે
રિંગ રોડ બાજુ ટર્ન મારી લઈએ આપણે. જોવા સીધે સીધે જાઓ તમે સિટીમાં જાય અંદર તો રિંગ રોડ, આપણે રિંગ રોડમાં જવાનું છે. રિંગ રોડમાં આપણે ચડાવી લઈએ હવે ગાડી. સીધો જાય ને એ અમદાવાદ સિટીમાં જાય, મેન સિટીમાં. આ રિંગ રોડ, આપણે રિંગ રોડ લઈ લઈએ. જોવા પેલો જઈને વાહ જવા દઈએ. રિંગ રોડ ચડી જઈએ આપણે. આવી રીતે ચડવાનું હોય રિંગ રોડ. જો આપણે જમણી બાજુ રોડ ઉપર તમને વાહન દેખાય, સીધા વડોદરાથી આવે, રિંગ રોડ ઉપર થાય. આપણે હિંમતનગર બાજુ જવું હોય તો ગાંધીનગર બાજુ આ રિંગ રોડ લેવો પડે આપણે. ડાબી બાજુ ફાસ્ટેગ થઈ ગયું, બહુ સારું થઈ ગયું. નકર ત્યાં ડબલ પૈસા દો ને. આપણે ફાસ્ટેગ એટલે ઉપાધિ છે નહીં. આ રિંગ રોડનો ટોલ નાખવો છે. કરી લીધો છે. હવે સીધું રિંગ રોડમાં નથી જવાનું, આપણે સાણંદ બાજુ જવાનું છે. અહીંથી બીચ છે, હેઠે લઈ લેવાની છે ગાડી, ઉપર નથી જવાનું આપણે. ઉપર તો આપણે રિંગ રોડ આવી જાય. રિંગ રોડમાંથી આપણે ટૂંકમાં હેઠું ઉતરી જવાનું. અહીં સીમા હોટલ આવે ને ત્યાંથી અમીરું બ્રિજ છે ને, બ્રિજ નથી ચડવાનું આપણે. ત્યાં સાણંદનો બોર્ડ આવ્યો સરખેજ. ડ્રાઈવર સાહેબને ખાલી સાહેબ સાણંદ બાજુ જવાનું છે ને આપણે. સીમા હોટલ છે. હવે સીધું નથી જવાનું રિંગ રોડમાં, અહીંથી ઉતારી લેવાની છે આપણે. સાણંદ રોડ ઉપર જવાનું છે. સાણંદ આવી રીતના જવાનું હોય એટલે આપણે આગળ ધીમે ધીમે ભર્યા જાય. આગળ પ્લાન્ટ અહીંથી ખાલી થોડુંક જ તો આપણે તમે જમણી બાજુ જાઓ તો સરખેજ જવાય. આપણે ખાલી સાઈડ જવાનું છે સાણંદ બાજુ. જાય છે આપણે. ટર્ન મારી લીધે સાણંદ બાજુ આપણે. સાણંદ બાજુ આપણે ટર્ન મારી લીધો, પણ થોડોક જ પ્લાન્ટ છે સેટો. એટલે તો થોડીક પૂગવાની વાર છે. થોડોક પ્લાન્ટ સેટો છે અહીંથી. પછી જમીને જ જાય જા હોટલે. હવે ઉપાધિ નંબરે પછી પણ આવો ધક્કો જ નંબરે. ત્યાંથી કોણ પછી ધક્કો કાંઈ. એ હોટલ છે અમૃત ફ્લોર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ. અહીં જમી લઈએ પછી જાય એટલે ઉપાધિ નંબરે જાય હોટલમાં જમી લઈએ. હવે પહોંચી ગયા હે સાણંદ પ્લાન્ટ. થોડીક વારમાં પહોંચી જઈશું. સાણંદ તો પૂગી ગયા હવે. પ્લાન્ટ થોડો કાંઈ સેટો છે. હવે હોટલ છે જમવા જાય. જો આપણે પ્લાન્ટે પૂગી ગયા સાંજે તો પછી ફૂલ નીંદર આવતી હતી અને થોડુંક મોડું થઈ ગયું. તો આ પ્લાન્ટે ગાડી આપણે રાખી દીધી છે. તો ગાડી પડી છે આપણી. બે પ્લાન્ટ છે બાજુમાં જ દાયરા પપની પાછળ. હાલો ચા પાણી પીવા જાય. હવે ક્યાંક ઉઠા ચા પાણી પી લઈએ. ગાડી ક્યારે ખાલી કરે શું હોય જોઈએ. હવે જો આપણી ગાડીનો કાંટો થઈ ગયો હોય. જો આપણે આ સાઈલા પાસે લગાડી દીધી ખાલી કરવા. તો ખાલી કરવાની આપણે હવે પાઇપું લગાડીએ. તો ઉસ્તાદ બોલ ખોલે છે. પાઇપું લગાડી દઈએ બે બાજુ. આપણે જાય સિમેન્ટનો વાલ છે ને હવાનો વાલ છે. ચાલુ કરવા ચાલુ કરી દઈએ આપણે ખાલી કરવાનું. પાઇપ લગાડી
આપણું ભલકર ખાલી થઈ ગયું છે. જો સાણંદનો વિડીયો કાંઈક આવો હતો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં પછી આપણી મુલાકાત થશે. તાલાગંજ બધાને જય રામનાથ.